ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો ભગવાન શ્રી દત્તની જય. તો ભક્તો, આજનો આપણો વિડીયો છે ગુરુવારનું વ્રત. આપણે ભગવાન શ્રી દત્ત દેવનું આપણે પૂજન કરવાનું છે અને આ વ્રત કેવી રીતે કરવું, વિધિ પૂજન અને એનું મહાત્મ્ય, એ વિશે આજનો આપણો વિડીયો છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. આ વ્રત ગુરુવારે કરાય છે. ભગવાન શ્રી દત્તનું ધ્યાન કરવું જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, પીળા ફૂલ, પીળું ચંદન કે હળદરથી શ્રી દત્તની પૂજા કરવી, ત્યારબાદ આરતી કરવી, પ્રસાદ પણ પીળા ફળ કે ચણાની દાળનો કરવો તથા પીળા વસ્ત્રોનું દાન કરવું. હવે આપણે કથા સાંભળીશું. ઘણા કાળ પહેલાં વાર્તા મણુપુરમ નામની એક નગરી હતી. તેમાં કુબેર ભંડારી નામે એક બ્રાહ્મણ અને તેની પત્ની શ્રીમતી દેવી રહેતા હતા. આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખૂબ ભક્તિવાળા અને નીતિપરાયણ તથા ધર્મ ભાવનામાં અતિ શ્રદ્ધાવાળા હતા. પણ પેલી કહેવત છે ને કે ભગવતને ઘેર હંમેશા કુસ્તી કરે. આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડારી, પણ તેનાથી વિપરીત તે ઘણો ગરીબ હતો અને એટલું ઓછું હોય તેમ તેની ત્યાં સંતાનની ખોટ હતી. પતિ અને પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત વસ્તુલા કરે છે, એ આશાએ કે કાલે ભગવાન આપણી સામું જોશે અને પછી સૌ સારાવાના થશે. પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવન નિર્વાહ ચલાવવા કર્મકાંડ કરે, યજ્ઞ કરવા જાય, લગ્ન કરાવવા જાય, આમ પોતાનો જેમ તેમ નિર્વાહ ચલાવે છે. આ બંને બ્રાહ્મણ બ્રાહ્મણીની સ્થિતિ જોઈને આડોશી પાડોશીને ઘણી દયા આવતી અને વાર તહેવારે સીધું આપતા. આમ ગાડું ગબડે છે. એક દિવસ સાંજના સમયે શ્રીમતી દેવી ઘરના આંગણામાં બેઠી હતી. ત્યાં તો કાની આજુબાજુની પડોસણો એકબીજાને કહેતી હતી. તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી. પહેલી પડોસણ બોલી, એક વ્રત એવું છે, જો શ્રીમતી એ વ્રત શ્રદ્ધા અને ભક્તિ ભાવનાપૂર્વક અને એક નિષ્ઠાથી કરે તો ભગવાન તેના સામું જુએ અને દુઃખ દરિદ્રનો અંત આવે અને પ્રભુ તેની શેર માટીની ખોટ પૂરી કરે. આવું પડોસણનું બોલવું સાંભળીને શ્રીમતી દેવી તુરત જ તે પડોસણ પાસે ગઈ અને કહેવા લાગી, ઓ ભલી બાઈ બહેન, તમારી વાત મેં સાંભળી છે, તેમાં મારી ભલાઈ છે એવું તેમ કહ્યું, તો હવે એ કયું વ્રત છે અને મારે કેવી રીતે કરવું તે મને કહો. હું પૂર્ણ ભક્તિભાવથી તે વ્રતને આદરું માટે આપ મને વિધિ બતાવો. આ બ્રાહ્મણની પ્રત્યે જે પડોસણની લાગણી હતી તેણે કહ્યું, સાંભળ બહેન, 12 માસમાં ગમે તે મહિનામાં કોઈ પણ ગુરુવારથી આ વ્રત થાય છે. ગુરુવારને દિવસે ભગવાન દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું, પછી તેમની મૂર્તિ લાવવી, મૂર્તિ ન મળે તો તેમની છબી લાવવી, પછી સવારમાં સ્નાન કર્મથી પરવારીને ભગવાન દત્તાત્રેયની શ્રદ્ધા ભક્તિ ભાવનાથી પૂજા કરવી. પૂજા કર્યા પછી ભગવાનનું ધ્યાન કરવું, કીર્તન કરવું, ચણાના લોટની મીઠાઈ અને ચણાની દાળ લેવી, તેનું ભગવાન દત્તાત્રેયને નૈવેદ્ય ધરાવવું, પીળા વસ્ત્રો પહેરવા તથા પીળી કરેણના ફૂલની માળા પહેરાવવી અને ભગવાન દત્તાત્રેય મહારાજનું ધ્યાન કરવું, ભજન કીર્તન કરવા અને આ દિવસે યથાશક્તિ
ફૂલ નહીં તો ફૂલની પાખડી, ઇન્દ્રનારાયણને, લૂલા લંગડાને, ગરીબ ગુરબાઓને દાન કરવું. આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું રટણ કરવું. શ્રીમતી દેવી તો પડોશણે બતાવેલી વિધિ પ્રમાણે આ પછીના જ ગુરુવારથી વ્રત કરવા લાગી. ભગવાનની ભક્તિ કરે છે, પૂજા કરે છે, વિધિ પ્રમાણે વ્રત કરે છે. તેમાં એક દિવસ તેની ત્યાં એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માગણી કરી. શ્રીમતી દેવી ઘરની બહાર આવીને જુએ છે તો કોઈ તેજસ્વી મહાત્માજી ભિક્ષાર્થી પોતાને આંગણે ઊભા છે. હાથ જોડીને તેમણે કહ્યું, બાપુજી, આજે તો મારે ગુરુવારનું વ્રત છે, માટે ભગવાન દત્તાત્રેયની પ્રસાદી છે અને તે પણ ચણાના લોટમાંથી બનાવેલી છે. આપ કહો તો ભિક્ષામાં પધરાવવું. પેલા મહાત્માજી બોલ્યા, જે આપીશ તે સ્વીકારીશ બચ્ચે. અને મહાત્માજીનું કહેવું સાંભળી શ્રીમતી દેવી તો આનંદથી પોતાના ઘરમાં દોડી ગઈ. ભક્તિભાવથી ભગવાન દત્તાત્રેય મહારાજનું નામ લઈને મહાત્માજીને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ આપ્યો અને બે હાથ જોડી પ્રણામ કરીને ઊભી રહી. શ્રદ્ધા અને ભક્તિભાવથી કરેલું કાર્ય કોઈ દિવસ અફળ જતું નથી. તેમ આ બ્રાહ્મણીની ભક્તિ જોઈને પેલા મહાત્માજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને કહ્યું, બેટા, આંખો ખોલ. તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું. માગ, તું જે માગીશ તે આપીશ. બ્રાહ્મણીએ કહ્યું, હે પ્રભુ, શું માગું? આપ તો અંતર્યામી છો, બધું જ જાણો જ છો. તેમ છતાં આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો જન્મ જન્માંતર આપના શરણમાં ભક્તિ અને મારા પતિનું દુઃખ દરિદ્ર દૂર કરીને પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. ભગવાન દત્તાત્રેય મહારાજ બ્રાહ્મણી એ માગેલા વરદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા. વખતને વહેતા છે વાર. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કુબેર ભંડારી બ્રાહ્મણની ગરીબાઈ દૂર થતી ગઈ અને આ બાજુ પૂરા માસે શ્રીમતી દેવીએ સુંદર સૂર્યના સમાન ક્રાંતિવાળા બાળકને જન્મ આપ્યો. આ બાજુ બાળકની પડોસણો આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા આ બ્રાહ્મણીને અને બ્રાહ્મણને ફળ્યા તેવા આ વાર્તા લખનારને, સાંભળનારને, આ વાર્તા કહેનારને, વ્રત કરનારને ફળજો. બોલો જય દત્તાત્રેય મહારાજને.